શેડ્યુલ કાસ્ટના સરપંચો ખુરશીઓ પર નથી બેઠી શકતા. હજુ પણ જાતિગત અત્યાચારો થાય છે. ત્યાં તમે ક્યાં જાઓ છો? ક્યાં તમારા કાયદાઓ જાય છે? તમે બાંગ્લાદેશના પ્રધાનમંત્રીને અસંખ્ય વખત મળ્યા છો, ઓફિશિયલ મીટિંગ થઈ છે. તમે કેમ ત્યાં કીધું નથી કે ત્યાંના હિન્દુઓ છે અને અસ્તિત્વ ઉપર ખતરો છે, તમે એના માટે એક્શન લો? તમે આ વોટ બેંકની રાજનીતિ બંધ કરો, આ દેશને તોડવાની રાજનીતિ બંધ કરો. હવે અમે સહન નહીં કરી લઈએ. આ દેશની રાજનીતિક પાર્ટીઓ જે છે એમના ઉપર તો અમને વિશ્વાસ નથી. અમે આ દેશના 100 કરોડ લોકો જે છે ને, અમે અમારા એકલા હાથે લડીશું. અને બીજી વાત કે તમે કાયદો બનાવો છો, સત્તામાં છો, તમે ફક્ત 32% મેજોરિટીથી ચૂંટાઈને બેઠા છો. તમારા અગેન્સ્ટ આ દેશના 68% લોકો છે. તમને તમારી હેસિયતનું ભાન હોવું જોઈએ કે 68% લોકો આ દેશના તમારા વિરોધમાં છે. આ કાયદો એ ભારતના બંધારણના વિરોધમાં છે. પણ આપણે પણ ખાસ કાળજી રાખવાની છે કે આપણો વિરોધ છે એ પણ ભારતના બંધારણની મર્યાદામાં રહીને હોવો જોઈએ. આ લોકો ઈચ્છે છે કે તમે કાયદો હાથમાં લો કે જેનાથી તમારું આંદોલન નબળું પડે. જ્યારે હિંસાને સમર્થન થાય ને ત્યારે તમામ આંદોલનો નબળા પડે છે. બાબા સાહેબ આંબેડકરને એ સમયે આપણા જે મહાપુરુષો છે, મહાત્મા ફૂલે છે, કે જે કોઈ મહાપુરુષો છે, એમને એ વખતે મુસલમાન લોકોએ જે મદદ કરી હતી એ મદદનું અમે ઋણ ક્યારેય નહીં ભૂલીએ. અમે અમારી તમારી સાથે આજે પણ છે અને આવતીકાલે પણ રહીશું. છેલ્લી વાત એ કરીશ કે ભારતના બંધારણની સાથે જ્યારે ચેડા થતા હોય ને ત્યારે ફક્ત મુસ્લિમો નહીં, મારે ગીર સોમનાથ જિલ્લાના સર્વ સમાજના લોકોને એક મેસેજ આપવો છે. એ પછી બ્રાહ્મણ હોય, વાણિયા હોય, ઓબીસી હોય, શેડ્યુલ ટ્રાઇબના લોકો હોય કે શેડ્યુલ કાસ્ટના લોકો હોય, ભારતનું બંધારણ જ નહીં રહી ને તો તમે લોકો પણ નહીં રહો. અત્યારે આ ભારતના બંધારણને બચાવવાની લડાઈ છે. આમાં આપણે ખભેથી ખભો મિલાવીને એમની સાથે રહેવાની જરૂર છે. આપણી પાસે સર્ટિફિકેટ માંગી રહ્યા છે. કોઈ જ સર્ટિફિકેટ આપવાની જરૂર નથી. ભારતની ન્યાયપાલિકા ભલે તમારા કંટ્રોલમાં હોય, ભારતની સંસદ ઉપર ભલે તમારો કબજો હોય, ભારતના મીડિયા ઉપર ભલે તમારો કબજો હોય, ભારતની કાર્યપાલિકા ઉપર ભલે તમારો કબજો હોય, પણ આ દેશ જે છે લોકતંત્રથી ચાલે છે. અને અમે લોકો ક્યારેય પણ તમારો કાળો કાયદો માનીશું નહીં. ભારતના બંધારણની એક પણ વાત માનીશું નહીં. સામાજિક એકતા જાગૃતિ મિશન 6 રાજ્યોમાં અમારા કાર્યકર્તાઓ જે છે એ તમને આજે ખુલ્લા મંચથી તમને સપોર્ટ કરે છે. ગીર સોમનાથ જિલ્લાની પણ જે અમારી ટીમ છે, ગમે ત્યારે જરૂર પડે રાતના 2 વાગે અમે તમારી સાથે છે. આ કાયદો આપણે